સુરત સિવિલ હોસ્પિટલમાં 3 બાળકોની સરળ કોક્લિયરની સર્જરી કરાઈ. ત્રણેય બાળકો જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હતા. ખાનગી હોસ્પિટલમાં જેનો ખર્ચ 8 થી 10 લાખનો થાય છે, જેને સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે 2 બાળકોની સફળ સર્જરી કરાઈ છે. સુરત સિવિલ હોસ્પિટલમાં 3 બાળકોની સફળ કોક્લિયરની સર્જરી કરાઈ છે. ત્રણેય બાળકો જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હતા. ખાનગી હોસ્પિટલમાં 8 થી 10 લાખનો ખર્ચ થાય છે. સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે 2 બાળકોની સફળ સર્જરી કરાઈ છે. બાળકો હાલ સાંભળતા થયા, જ્યારે બોલવા માટે 50 દિવસ તાલીમ અપાશે. નમસ્તે, મારું નામ ડોક્ટર જિગીશા પાટડિયા, ઇન્ચાર્જ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું. અને આજે આપ સૌની સમક્ષ હાજર થઈ અને એક વાત કહેતા મને સહર્ષ આનંદ થાય છે કે સરકારશ્રીના કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત હમણાં જ નજીકના ભવિષ્યમાં અમારા 3 બાળકોની સફળ સર્જરી ENT ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. અને એ તમામ બાળકો આજે આપ સમક્ષ ઉપસ્થિત છે. અને એ તમામ બાળકો સફળ સર્જરી બાદ રિહેબિલિટેશન ફેઝમાં અત્યારે એમને ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહી છે. મારું નામ પ્રાચી રોય છે. હું ENT ડિપાર્ટમેન્ટમાં SR તરીકે જોબ કરું છું. અમારા પાસે આ 3 બાળકો જે રિસેન્ટલી CI સર્જરી માટે ઓપરેટ થયા છે, એ કરીબ 6 મહિના પહેલાં આવ્યા હતા. ત્રણેય બાળકો જન્મજાત બહેરા મૂંગા છે. એ લોકોને પ્રી CI જે ઇવેલ્યુએશન બધા થતા હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને CI માટે ફિટ કરેલા અને એ પછી CI ઓપરેશન થયું છે. CI ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે, સારી રીતે થઈ ગયું છે. ત્રણેય બાળકોમાંથી 2 બાળકોનું રિહેબિલિટેશન પણ ચાલુ થઈ ગયું છે. ત્રીજા બચ્ચાનું પણ રિહેબિલિટેશન ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. આ બાદ ત્રણેય બચ્ચાઓને 50 થી 70 જેવા સિટિંગ્સ રહેશે ફોર સ્પીચ થેરપી, જે પછી બચ્ચું ધીરે ધીરે બોલવાનું શરૂ કરી શકશે. આ પ્રક્રિયા ઇનિશિયલી બહુ લાંબો સમય લે છે. જ્યારે બચ્ચું તમારી પાસે આવે પ્રાઇમરી પરમિશન લઈને, પછી તમે એને બધા ઇન્વેસ્ટિગેશન્સ કરાવો, બચ્ચું ફિટ થાય સર્જરી માટે, એ ઘણો લાંબો સમય ક્યારેક નીકળી જતો હોય છે. પણ એના પછી OTની અંદર ઓપરેશન થિયેટરમાં 2 થી 3 કલાકમાં ઓપરેશન થતું હોય છે. અને ઓપરેશનની દરમિયાન જ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સક્સેસ છે કે નહીં એ બી ચેક થઈ જતું હોય છે. પછી એના પછી બચ્ચું ઇન્ડોર રહે અને આપણે એને ઘણું સારી રીતે ધ્યાન રાખવું પડે બચ્ચાને, એન્ટીબાયોટિક્સને એવું બધું જતું હોય. અને એના પછી જ્યારે ડિસ્ચાર્જ થાય બચ્ચું, એમને સમજાવવામાં આવે કે એ લોકોને સ્પીચ થેરાપીને એવું ઘણું લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવશે. પ્રાઇવેટમાં આ સર્જરી કરાવવામાં આવે તો કેટલો ખર્ચો થતો હોય છે, અને આપણે આ કયા યોજના હેઠળ આ સર્જરી થાય છે? આ એડિપ સ્કીમના અંતર્ગત આ સર્જરીઝ થાય છે. પ્રાઇવેટમાં ઘણો ખર્ચો આવે. ધ ઇમ્પ્લાન્ટ ઇટ સેલ્ફ કોસ્ટ અબાઉટ 5 to 7 lakhs, અને એના ઉપરાંત સર્જરી કોસ્ટ અલગથી થાય. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.